આજે આપણી જોડે બે વિદ્યાર્થી મિત્રો જે હોસ્ટેલમાં રહે છે, તો એમને પૂછશું કે હોસ્ટેલની જિંદગી કેવી રહે છે, જીવવી પડે કે શું, એકદારને છોકરાને હોસ્ટેલમાં મૂકવો કે ના મુકાય, તો શું કહેશો રોહનભાઈ વિશે તમે? હોસ્ટેલની જિંદગી તો સારી કહેવાય. આમ છોકરાને હોસ્ટેલમાં મૂકવો એ સારી વસ્તુ કહેવાય, કારણ કે તમારે છોકરાએ હોસ્ટેલમાં મૂકવાથી તમારે ઘણા ફાયદા છે. પહેલાં તો હોસ્ટેલમાં મૂકવાથી છોકરો જો ને એ ઘરથી દૂર જાય ને એ બહુ સારી વસ્તુ છે. કારણ કે મહત્વ સમજાય ને મહત્વ કે એનું મહત્વ એમ થાય કે બહાર રહેલો વ્યક્તિ છે ને ચાहे પાછો ચાઈ ન પડે, અને ગમે કામ કરવું હોય ને એ વ્યક્તિને તો એને શરમ કે કંઈ લાગે વાગે નહીં ગઈ. એટલે રોહનભાઈનું આમાં એવું કહેવું છે કે છોકરાને ફરજિયાત હોસ્ટેલમાં મૂકવો જોઈએ, એને ક્યાં બેવું, મોટા કોઈ મહેમાન તમારા ઘરે તો એ સંભાળી લે, શું કરવું શું નહીં, જિંદગીમાં બધી જીવવાની ખબર પડે. હવે પાસભાઈને પૂછશું કે શું કરશો આમાં, તમે આ શું વિશે આવું કહેવા માગશો? તો દરેક વ્યક્તિને હોસ્ટેલમાં એક તો અનુભવ તો લેવો જરૂરી જ છે, કારણ કે તમારે બધું સહન કરવું પડે હોસ્ટેલમાં. તમારે બધું પરફેક્ટ ના મળે, ખાવાનું, રહેવાનું, પૈસા પણ એ તો મહત્ત્વની વાત છે. જેવા પૈસા આપશો એવું જ મળે, પણ અમુક સંસ્થા એવું છે તમે ઓછા પૈસા આપો તો તમારું વધારે સારું મળતું હોય છે. બસ.